નમસ્કાર, હું રચના ડીએન ટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો એક નજર આજના મુખ્ય સમાચાર। જિલ્લા સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી બરોડા બેંકની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર। પ્રગતિ પેનલનો ભવ્ય વિજય, જ્યારે સહકાર પેનલના ફાળે 2 સીટો। શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા અથોડા તોડો। શહેરની વધુ એક મહિલાએ 2 તોલાની સોનાની ચેન ગુમાવી। प्रसिद्ध कंपनी जेरोक्स मशीन डुप्लिकेट डोनर बनावता आरोपी की धरपकड़ करती गोत्री पुलिस। अन्य 2 नागरिको वॉन्टेड जाहिर। હવે જોઈએ સમાચાર વિગતવાર। જિલ્લા સહકારી ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતી બરોડા સેન્ટ્રલ બેંકની 15 બેઠકો માટેની યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં બીજેપીની પ્રગતિ પેનલે 13 સીટે કબજે કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસની સહકાર પેનલના ફાળે 2 સીટ ગઈ હતી। બરોડા સેન્ટ્રલ બેંકની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગનો આજે અંત આવ્યો હતો। ભાજપની પ્રગતિ પેનલે 13 સીટ કબજે કરી લેતા ભાજપ લોબીમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી, જ્યારે કોંગ્રેસની સહકાર પેનલને માત્ર 2 જ સીટ મળતા સોંપો પડી ગયો હતો। પ્રગતિ પેનલમાં અતુલ પટેલ, સતીશ પટેલ, અજીત પટેલ, પાર્થિવ પટેલ, જયેન્દ્ર પટેલ, मुकेश पटेल, राजेश पटेल, महेंद्र पटेल, हर्षद पटेल, योगेश पटेल, गोपाल पटेल, भास्कर पटेल और प्रणव सिंह सिंधाए सीट पर कब्जो मेळव्यो हतो, ज्यारे सहकार पेनल मांथी जीबी सोलंकी तथा दिलीप नागजीभाई पटेल ने फाड़े 2 सीटों आवी हती। आगामी दिवसों डायरेक्टरों बैठक में चेरमेन अंगेनो निर्णय लेवाय तेवी शक्यता है। आम तो अतुल पटेल फरी एकवार चेरमेन की सीट शोभावे तेवी संभावना रहेली है। शहर पुलिसना गाले વધુ એક લપડા કમાડતા અછોડા તોડોએ આજે મહારાષ્ટ્રથી પોતાની પુત્રીને ત્યાં આવેલી મહિલાના ગળામાંથી 2 તોલાનો અછોડો તોડીને ગઠિયો પલાયન થઈ ગયો હતો। બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા ગઠિયાઓની શોધખોળ આદરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર ખાતે રહેતા મીનાબેન પંડિતરાવ કુલકર્ણી શહેરમાં રહેતી તેમની પુત્રી શિલ્પાબેનના ઘરે રહેવા આવ્યા હતા। આજે સવારે તે પોતાની પુત્રી સાથે સ્કૂટી પર બેસીને હોસ્પિટલ જતા હતા। તે સમય દરમિયાન અભિલાષા 4 રસ્તા પાસે પાછળથી પલ્સર પર આવેલા મોટરસાઇકલ ચાલકે તેમના ગળામાં પહેરેલા સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધીને તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગોત્રી પોલીસે બાતમીના આધારે પ્રસિદ્ધ કંપનીના જેરોક્સ મશીનના ડુપ્લિકેટ ટોનર પર લોગો લગાવી વેચાણ કરતા આરોપીને 2,26,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ જેરોક્સ મશીનના બ્રધર કંપનીના લોગો મારીને ડુપ્લિકેટ સાધનોનું સ્ટેશન પાસે આવેલા લલિતા ટાવર ખાતે વેચાણ થાય છે તેવી બાતમીના આધારે ગોત્રી પોલીસે દરોડો પાડતા સમા ખાતે રહેતા સંજય પ્રજાપતિને 1,130 નંગ ડુપ્લિકેટ ટોનર સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા। બનાવ અંગે બ્રધર કંપનીના અધિકારી મંગળ પાંડેની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બજાજ દ્વારા આજે 150 સીસી વાળી બજાજ બોક્સરનું અક્ષર ચોક ખાતે લોન્ચિંગ થયું હતું। શહેરના પ્રથમ નાગરિક જ્યોતિબેન પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 26મી અને 27મીએ વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલશે। તે પહેલા લોકાયુક્ત વિધિવત ચાર્જ સંભાળી લે અને મોદી સરકારે કરેલા ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરે તેવી માંગણી સાથે મજપા અને દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના એક પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી હતી। મજપા પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના કેટલાક પદાધિકારીઓ અને દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના પ્રમુખ સંયોજક નલિન ભટ્ટ સહિતનું એક પ્રતિનિધિ મંડળ ગતરોજ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલને મળ્યું હતું। રાજ્યપાલ સાથે અડધા કલાકની ચર્ચા દરમિયાન તેમણે ચોમાસુ સત્ર દરમિયાન મુખ્યમંત્રી લોકાયુક્તના કાયદામાં બહુમતીના જોરે ફેરફાર કરવાનો પ્રયાસ કરશે અને રાજ્ય સરકાર પોતાને અનુકૂળ આવે એવા લોકાયુક્ત નિમવાનો પ્રયાસ કરશે, માટે જેમ બને તેમ જલ્દી લોકાયુક્ત ચાર્જ સંભાળી લે તે માટે રજૂઆત કરી હતી। સમગ્ર વિશ્વમાં આતંકવાદ, ઉગ્રવાદ અને નક્સલવાદને કારણે અશાંતિ ફેલાઈ છે, ત્યારે આજે ઘડિયાળી પોળ સ્થિત સયાજી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા વિશ્વમાં શાંતિ જળવાય તે હેતુથી વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા। આ કાર્યક્રમ લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા લાલબાગના સહયોગથી યોજાયો હતો।
પોલીસ પેટ્રોલિંગના આબરૂના ધજાગરા ઉડાડતા લૂંટારુઓ હાઈવે પર ધમધમતા ટ્રાફિક વચ્ચે લૂંટ કરીને નાસી જાય છે, જે પોલીસ તંત્ર માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશનો રહેવાસી રાજ્યપાલ યાદવ ટ્રક ડ્રાઈવર લઈને મકરપુરા હાઈવે પરથી પસાર થતો હતો, ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેને રોકીને માર મારીને રોકડા રૂપિયા 1300 અને મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।